નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 માં લાસ્ટ લેક્ચરમાં આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, સો આજે નવી થિયરી સ્ટાર્ટ કરી છે. મેઇન હેડિંગ છે એનું ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ. હવે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટનો મતલબ શું થાય ફર્સ્ટ આપણે એ સમજી. ઓકે, સો ઓર્ગેનિક મોલિક્યુલમાં પાઈ ઇલેક્ટ્રોન જે હશે, પાઈ ઇલેક્ટ્રોન ઇટ મીન્સ ડબલ મધમાંના ઇલેક્ટ્રોન અથવા તો કાર્બેનાઇનના અથવા તો લોન પેરના ઇલેક્ટ્રોન એ ડિલોકેલાઇઝ હશે. ડિલોકેલાઇઝ ઇટ મીન્સ લોક નહીં હોય, એ ઇલેક્ટ્રોનનું સ્થાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસતું હશે, એટલે કે હરતા ફરતા ઇલેક્ટ્રોન આપણે જે કહીએ. રેડી? દાખલા તરીકે આવી રીતે તમે રેઝોનન્સ ડ્રો કરતા. રેડી? એ રેઝોનન્સમાં દાખલા તરીકે હું બેન્ઝીન ઉપર અહીં શું લઉં છું? OH લઉં છું. ઓક્સિજન પાસે બે લોન પેર હશે. ઓકે, બે પેર જે લોન પેરની હશે, તો આ જે લોન પેર છે આ રીતે અહીંયા ડબલ બંધ બનાવતી, આ રીતે એરા મારતા, અહીંયા નેગેટિવ ચાર્જ આવતો, ત્યાર પછી નેગેટિવ ચાર્જ ઓર્થો ઉપરથી પેરા. ઇટ મીન્સ આ જે ઇલેક્ટ્રોન છે એનું સ્થાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે. ઇટ મીન્સ આને લોકેલાઇઝ ઇલેક્ટ્રોન કહેશું. ઓકે, સો ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ મતલબ કે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર. ભાઈ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટનો મતલબ શું થશે? ઇલેક્ટ્રોનનો ટ્રાન્સફર વિધિન અ મોલિક્યુલ. ઓકે, સો ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ છે એ પાછી બે ટાઈપ્સની હશે. એક પરમેનન્ટ હોય અને બીજી ટેમ્પરરી હશે. ઓકે, સો આપણે બધું ડિટેલમાં સમજી ચાલો. ઇન ઓર્ગેનિક મોલિક્યુલ્સ ડિફરન્ટ રિએક્શન્સ ડિપેન્ડ ઓન ધી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધેર મોલિક્યુલ. ભાઈ રસાયણ વિજ્ઞાનની કાર્બનિક રસાયણ વિજ્ઞાનની જે તે પ્રક્રિયા છે એ પ્રક્રિયકમાં રહેલા ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર ડિપેન્ડન્ટ હશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે ઇલેક્ટ્રોન ઘનતા. ઓકે, સો સિન્સ મેજોરિટી ઓફ અટેકિંગ રિએજન્ટ આર પોલાર. પોલાર ને નોન પોલાર શું છે એ આપણે સમજી ચાલો. પોલાર અને નોન પોલાર એટલે કે ધ્રુવીય બંધ તમારે આવતું. એક ઉપર આંશિક ધન વીજભાર હોય, બીજા ઉપર આંશિક ઋણ વીજભાર હોય. ઇટ મીન્સ ત્યારે પોલાર બળ જે છે એ ક્રિએટ થશે. ઓકે, so it means nucleophile or electrophile. Hence in organic compound આ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ છે એ પાછી બે ટાઈપ્સની હશે. એક તો પરમેનન્ટ હોય અથવા બીજું શું હશે? ટેમ્પરરી. ઓકે, સો પરમેનન્ટ અને ટેમ્પરરી આ બંનેમાં ડિફરન્સ શું છે? ચાલો, ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ પાઈ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર વિધિન અ મોલિક્યુલ અથવા ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર યાદ રાખો તો પણ ચાલશે. એ પાછી બે ટાઈપ્સની હશે. એક પરમેનન્ટ હશે, બીજી ટેમ્પરરી હશે. હવે પરમેનન્ટનો મતલબ શું થાય? ભાઈ પરમેનન્ટ ડિસ્પ્લેસમેન્ટ છે ઇટ મીન્સ એ મોલિક્યુલની અંદર ઓલવેઝ પ્રેઝન્ટ જ હશે. જે તે કાર્બનિક સંયોજન હશે એમાં આ ટાઈપ્સની જે ડિસ્પ્લેસમેન્ટ છે એ ઓલવેઝ પ્રેઝન્ટ જ હશે. ટેમ્પરરી ક્યારે કહી શકાય? દાખલા તરીકે મેં એક અપ્રક્રિયક લીધો એ, આના ઉપર હું એક રિએજન્ટ આરનો અટેક કરાવું છું. રેડી? તો આ આરનો અટેક કરાવું છું ત્યારે જે ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે છે એને ટેમ્પરરી કહેવાય. ટેમ્પરરી એટલે મોલિક્યુલની અંદર નથી પણ મોલિક્યુલની કોઈ બીજા સાથે પ્રક્રિયા કરી ત્યારે જે એમાં ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે એને ટેમ્પરરી કહેવાય. અને પરમેનન્ટ ઇટ મીન્સ મોલિક્યુલની અંદર ઓલવેઝ પ્રેઝન્ટ જ હોય. રેડી? તો એમાં સિમ્પલી આપણે બેન્ઝીનનું ઉદાહરણ લઈ શકીએ. એ બેન્ઝીનમાં 3 પાઈ બંધ છે એ સતત ફરતા જ હોય અંદર, તો આપણે એને આ રીતે પણ લખી શકીએ. રેડી? તો આ મોલિક્યુલની અંદર ઓલવેઝ પ્રેઝન્ટ જ હોય. આમાં બીજો બહારથી કોઈ રિએજન્ટનો અટેક કરાવવાની જરૂર નથી. ઇટ મીન્સ બે ટાઈપ્સની આમાં મેનલી ઓમ 3 આવશે તમારી ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટ ભણવાની. રેડી? એક તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, ત્યાર પછી મેઝોમેરિક છે અથવા તો એને રેઝોનન્સ કહેવાય, લાસ્ટમાં હાઇપર કોન્જ્યુગેશન અને ઇલેક્ટ્રોમેરિક. રેડી? ચાલો, હવે આ મેઇનલી જે બે ટાઈપ્સની છે, એક છે પરમેનન્ટ અને બીજું છે ટેમ્પરરી. તો પરમેનન્ટ ડિસ્પ્લેસમેન્ટનો મતલબ શું થાય? ઇટ મીન્સ મોલિક્યુલની અંદર ઓલવેઝ પ્રેઝન્ટ જ હોય, બહારથી કોઈ રિએજન્ટ અટેક કરાવવાની કોઈ જરૂર નથી. ને ટેમ્પરરીનો મતલબ શું થશે? એમાં એક જ આવશે, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ટેમ્પરરી ડિસ્પ્લેસમેન્ટ ત્યારે જ જોવા મળે જ્યારે બહારથી કોઈ ન્યુક્લિયોફાઇલ અથવા તો ઇલેક્ટ્રોફાઇલ જે છે અટેક કરશે ત્યારે. રેડી? અને પરમેનન્ટ ડિસ્પ્લેસમેન્ટ જે તે મોલિક્યુલમાં જોવા મળશે ઓલવેઝ પ્રેઝન્ટ જ હોય એ મોલિક્યુલમાં. દાખલા તરીકે બેન્ઝીનની અંદર રેઝોનન્સ છે,
રેડી, જેમાં રેઝોનન્સ દર્શાવતું હોય, રેઝોનન્સનો મતલબ થાય સંસ્પંદન. રેડી, જેમાં સંસ્પંદન જોવા મળતું હોય એ બધી જ ડિસ્પ્લેસમેન્ટ છે એ પરમેનન્ટ કહેવાશે. ત્યાર પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે. આ બધુંય તમારા માટે નવા વર્ડ છે. પહેલાં તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે ગુજરાતીમાં તમે પ્રેરક અસર કહેતા. ઇન્ડક્ટિવ ઇફેક્ટનું ગુજરાતી શું થશે? પ્રેરક અસર. રેઝોનન્સનું ગુજરાતી થાય સંસ્પંદન ને હાઇપર કોન્જ્યુગેશન. રેડી, આ ત્રણ જે એ મેઇન છે એ પરમેનન્ટ. ચાલો, પરમેનન્ટ ડિસ્પ્લેસમેન્ટના ત્રણ પ્રકાર. એક તો છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, ત્યાર પછી બીજું છે રેઝોનન્સ અને ત્રીજું છે હાઇપર કોન્જ્યુગેશન. ચાલો, પરમેનન્ટ ડિસ્પ્લેસમેન્ટના ત્રણ પ્રકાર છે. પેલું છે ઇન્ડક્ટિવ એટલે કે પ્રેરક અસર. ત્યાર પછી બીજું છે રેઝોનન્સ. રેઝોનન્સ એટલે સંસ્પંદન, અથવા તો આને બીજું નામ છે મેઝોમેરિક ઇફેક્ટ. મેઝોમેરિક. રેડી, આ બંને સેમ છે. રેઝોનન્સ કયો કે પછી મેઝોમેરિક કયો, બંનેનો મતલબ એક જ થાય. ને ત્રીજું આવશે તમારે હાઇપર કોન્જ્યુગેશન. રેડી, તો આ ત્રણ જે છે એ પરમેનન્ટ ડિસ્પ્લેસમેન્ટ છે અને ટેમ્પરરીમાં એક જ છે, ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. તો આ બધુંય તમારા માટે નવું છે. ફર્સ્ટ આ બધાને સમજવું હશે તો તમારે ડિટેલમાં જેમ વધુ એક્ઝામ્પલ સમજશો એમ આઈડિયા આવશે તમને. હવે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટનો મતલબ શું થશે? ડબલ બંધનું ઓપનિંગ કરવું. આ રીતે કોઈ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ હોય તો એ કઈ સાઈડ ઓપન થાય એ કોણ દર્શાવે? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ચાલો, આ કાર્બન છે, આ કાર્બન વચ્ચે ડબલ બંધ છે. આ ડબલ બંધ ઓપન બે રીતે થાય. આ ડબલ બંધ આ રીતે ઓપન કરવું કે પછી આ રીતે ઓપન કરવું એ કોણ નક્કી કરશે? ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. રેડી, તો આ ઓર્ગેનિક રિએક્શન જે છે એમાં બધુંય કામ લાગશે તમને. આ બેઝિક છે. રેડી, તો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ સમજી નિરાતે તમતારે, કેમ કે આ એક સહેલું નથી. પહેલી વખત તમારે સમજવા માટે થોડું કોમ્પ્લિકેટેડ છે. અને જો 12મામાં તમને ઓર્ગેનિકનું બેઝિક આવડતું હશે તો થોડું આમાં તમને ટપા પડશે. રેડી, બાકી જુઓ અહીંયા. ચાલો, પહેલું શું છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટનું ગુજરાતી થતું પ્રેરક અસર. રેડી, હવે પ્રેરક અસર એનો મતલબ શું થાય? આ કેમાં જોવા મળે? ચાલો, હવે ઇલેક્ટ્રોનેગેટિવિટી કન્સેપ્ટ આવતો હતો મારે 12મામાં, એટલે કે વિદ્યુત ઋણતા તમે કહેતા. વિદ્યુત ઋણતા. રેડી, તો નેગેટિવિટી કન્સેપ્ટ આવતો એમાં શું આવતું ભાઈ? વિદ્યુત ઋણતા સૌથી વધારે આખા આવર્ત કોષ્ટકમાં કેની હોય? ફ્લોરિનની હોય. ફ્લોરિન હોય, ત્યાર પછી ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, આ ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, આ બધાય ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે. આ બધાની વિદ્યુત ઋણતા વધારે હોય. ઓકે, સો વિદ્યુત ઋણતાનો મતલબ શું થાય? પહેલાં તો આપણે એ સમજી. ભાઈ, વિદ્યુત ઋણતા એટલે દાખલા તરીકે કોઈ એ અને બી વચ્ચે બંધ બનેલો છે. રેડી, ચાલો આ સિંગલ બંધ છે, સિગ્મા બંધ છે. તો બંધ કોઈ પણ બંધ બનશે કેટલા ઇલેક્ટ્રોનથી બનશે? 2. રેડી, આ જે બંધ છે એ સહસંયોજક બંધ છે. એનો મતલબ સહસંયોજક બંધનો મતલબ એક ઇલેક્ટ્રોન છે એ એનો છે અને બીજો ઇલેક્ટ્રોન છે એ કોનો છે? બીનો છે. રેડી, એક ઇલેક્ટ્રોન છે એનો છે અને બીજો ઇલેક્ટ્રોન બીનો છે. તો આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બન્યો છે એને સહસંયોજક બંધ કહેશું. હવે જો બીની વિદ્યુત ઋણતા વધારે હોય, શું? દાખલા તરીકે માની લઈ એ અને બી આ બંનેમાંથી વિદ્યુત ઋણતા કેની વધારે છે? બીની વિદ્યુત ઋણતા વધારે હોય તો શું થશે? આ બંધમાંના 2 ઇલેક્ટ્રોન જે છે એ બી પોતાની તરફ ખેંચશે. તો બી ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, એ ઉપર આંશિક ધન વીજભાર આવશે. આ અસરને કહેવામાં આવે પ્રેરક અસર. રેડી, પ્રેરક અસર એટલે શું? ચાલો ફરીથી સમજી. એક દાખલા તરીકે તમારે કોઈ એક એક્ઝામ્પલ લઈ બીજું. દાખલા તરીકે અહીં લીધું છે, ચાલો એક છે કાર્બન ને બીજું છે ક્લોરિન. તો આ બંનેમાં વિદ્યુત ઋણતા કેની વધારે છે? ક્લોરિનની. તો આ સિંગલ બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. આના ઉપર માઇનસ ડેલ્ટા, આના ઉપર પ્લસ ડેલ્ટા. આ ચાર્જ સેપરેશન થયું કહેવાય. એક ઉપર આંશિક ઋણ વીજભાર, બીજા ઉપર આંશિક ધન વીજભાર. તો જ્યારે આવું ચાર્જ સેપરેશન જોવા મળશે ત્યારે આ બંધ જે છે એ પોલાર બનશે. પોલારનો મતલબ ધ્રુવીય.
એક ઉપર આંશિક ઋણ વીજભાર છે, બીજા ઉપર આંશિક ધન વીજભાર છે. રેડી? તો આ અસરને કહેવામાં આવે પ્રેરક અસર. રેડી? તો પ્રેરક અસર ક્યારે ઉદ્ભવશે? એ તમારે જે બંધ બનેલો છે એની બાજુ જે બંને એટમ છે બંનેની વિદ્યુત ઋણતા કેવી હોવી જોઈએ? વિદ્યુત ઋણતા અલગ અલગ હોવી જોઈએ. એકની વિદ્યુત ઋણતા વધારે હોય, બીજાની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી હોય. રેડી? ત્યારે જ આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા મળશે. અને બીજું, ઇન્ડક્ટિવ ઇફેક્ટ હંમેશા સિંગલ બંધમાં જોવા મળે. ડબલ બંધ કે ટ્રિપલ બંધમાં ક્યારેય ઇન્ડક્ટિવ ઇફેક્ટ ના હોય. સિંગલ બંધમાંના આ જે બે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કોણ ખેંચશે? કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. તો એના ઉપર માઇનસ ડેલ્ટા, આના ઉપર પ્લસ ડેલ્ટા. આ બંધ અહીં તૂટતો નથી. રેડી? એક એક્ઝામ્પલ આપું સાદું એવું. ચાલો, માની લ્યો કે રસ્સા ખેંચનું તમે રમત તો જોઈ જ હશે. દાખલા તરીકે ચાલો, એક આ જે ભાઈ છે એ આ રસ્સો અહીંથી ખેંચે છે દોરડું, અને એની સાપેક્ષે એક બીજો મોટો ભાઈ છે એ અહીંથી દોરડું ખેંચશે. એટલે આ દોરડું તોડવાનું નથી. તો આ દોરડું કોના તરફ વધુ ખેંચાયેલું જોવા મળશે? કે જે તાકાતવર હશે એ પોતાની તરફ ખેંચશે. રેડી? આ દોરડાને પોતાની તરફ ખેંચશે તો એમાં શું થશે? ભાઈ સિમ્પલી એ દોરડું એક તરફ ઢળેલું હશે, તોડવાનું નથી. ઇટ મીન્સ આ બંધ છે, આ બંધમાંના બે ઇલેક્ટ્રોન છે, એ બે ઇલેક્ટ્રોન છે એ કેની તરફ હશે? કે જેની વિદ્યુત ઋણતા વધારે હશે એના તરફ ઢળેલા હશે. ઇટ મીન્સ ઇલેક્ટ્રોનનું ક્લાઉડ એ તરફ હશે. તો અહીંયા માઇનસ ડેલ્ટા ચાર્જ, બીજા ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ. રેડી? તો સિંગલ બંધમાંના ઇલેક્ટ્રોન જેની વિદ્યુત ઋણતા વધારે હોય એની તરફ શું થઈ ગયેલા હોય? એટ્રેક્ટ થઈ ગયેલા હશે. ઓકે? સો આ કન્સેપ્ટ છે એને આપણે કહીશું ઇન્ડક્ટિવ ઇફેક્ટ. રેડી? ઇન્ડક્ટિવ ઇફેક્ટ ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ. આજે એક જ ઇફેક્ટ જોશું. રેડી? એ સિમ્પલ એમ તો નથી, પણ તમારે આમાં પ્રેક્ટિસ કરવી પડશે. ચાલો, શું કહે છે? ઇટ ઇન્વોલ્વ સિગ્મા ઇલેક્ટ્રોન્સ. એટલે કે આ સિગ્મા બંધમાં જોવા મળશે. ઇટ મીન્સ એકલ બંધ. ક્યારેય ઇન્ડક્ટિવ ઇફેક્ટ ડબલ બંધમાં કે ટ્રિપલ બંધમાં નહીં જોવાની. ઓકે? સો ઇલેક્ટ્રોન્સ ઓફ સિગ્મા બોન્ડ્સ. હવે શું કહે છે? ધ સિગ્મા બોન્ડ ઇલેક્ટ્રોન્સ વિચ ફોર્મ કોવેલેન્ટ બોન્ડ આર શેર્ડ ઇક્વલી બિટવીન ટુ એટમ્સ. આનો મતલબ શું થાય? દાખલા તરીકે એક એ છે ને બીજું બી છે. આ બે વચ્ચે કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ, એટલે કે બે ઇલેક્ટ્રોનથી આ બંધ બન્યો હશે. એમાં એક ઇલેક્ટ્રોન જે છે એ એનો હશે અને બીજો ઇલેક્ટ્રોન છે એ બીનો હશે. ચાલો ફરીથી વાંચી. The sigma bond electrons એટલે કે આ સિંગલ બંધમાંના ઇલેક્ટ્રોન્સ which form covalent are shared equally મતલબ બંનેનું સેમ છે. આમ એક ઇલેક્ટ્રોન એ છે, બીજો ઇલેક્ટ્રોન બીનો છે. ઓકે? સો this effect is due to different atoms have different electron negativity values. સો આ સિગ્મા બંધ જે બે વચ્ચે બન્યો છે એ બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ કેવી છે? અલગ અલગ છે. ઇટ મીન્સ વિદ્યુત ઋણતા પણ અલગ અલગ છે. રેડી? તો જેની વિદ્યુત ઋણતા વધારે હશે એ આ સિગ્મા બંધ એટલે કે સિંગલ બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. તો એના ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, બીજા ઉપર આંશિક ધન વીજભાર આવશે. ઓકે? સો આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ થવાનું મેઇન રીઝન છે સિગ્મા બંધમાંના બંને ઇલેક્ટ્રોનની વિદ્યુત ઋણતા અલગ અલગ હોવી. ઓકે? સો ધીસ ઇફેક્ટ ઇઝ ડ્યુ ટુ different atoms have different electronegativity values. It means different power of attracting the electrons in the bond consequently. આનો મતલબ શું થાય? દાખલા તરીકે સિગ્મા બંધમાંના જે બંને ઇલેક્ટ્રોન છે એક એટમ એવો હશે કે ઇલેક્ટ્રોન ખેંચતો હશે તો એના ઉપર માઇનસ ડેલ્ટા ચાર્જ આવશે, બીજા ઉપરથી ઇલેક્ટ્રોન ખેંચાતા હશે. ઇટ મીન્સ અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ આવશે. ઓકે? સો ઇલેક્ટ્રોન્સ આર ડિપ્લેસ્ડ ટુવર્ડ્સ ધ મોર ડિગ્રી ઓફ પોલારિટી ઇન ધી બોન્ડ. સો ઇટ મીન્સ જે એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે એના ઉપર માઇનસ ડેલ્ટા ચાર્જ આવશે અને આનાથી પોલારિટી ક્રિએટ થશે. પોલારિટી એટલે ધ્રુવ્યતા. એનો મતલબ શું થાય? ધ્રુવ્ય બંધ. એક ઉપર આંશિક ધન વીજભાર, બીજા ઉપર આંશિક ઋણ વીજભાર. ઓકે? સો the more electron negative atom acquire a small negative charge.
સ્મોલ નેગેટિવ ચાર્જ, ઇટ મીન્સ પાર્શિયલ નેગેટિવ ચાર્જ. હવે જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે તમને, આ ફર્સ્ટ અને આ સેકન્ડ બંને એક જ છે. કાર્બન અને ક્લોરિન વચ્ચે બંધ છે, તો આ બંનેમાંથી વિદ્યુત ઋણતા કેની વધારે છે? ભાઈ ક્લોરિનની. રેડી? તો ચાલો અહીં લખી દઉં. આ બધા એટમ મેં સ્ટાર્ટિંગમાં લખી દીધા હતા, એ બધાની વિદ્યુત ઋણતા વધારે હોય. ફર્સ્ટ નંબર આવે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર. આ બધા એટમ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ કહેવાય. એટલે કે એ બંધમાંના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચતા હોય, એના ઉપર માઇનસ ડેલ્ટા ચાર્જ આવતો હોય, અહીંથી ખેંચાતા હોય તો એના ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ. ઓકે, સો ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટ જે છે, ઇટ મીન્સ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ જે છે એ બે ટાઈપ્સના હશે. એક તો ટેમ્પરરી હશે અને બીજું કેવું હશે? પરમેનન્ટ. એક શું હશે? આના એક્ઝામ્પલ વધુ ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આનું સ્લાઇટલી બ્રીફલી અહીં ઇન્ટ્રોડક્શન જોયું. ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ કેટલી ટાઈપ્સની હશે? બે. એક તો પરમેનન્ટ ને બીજું ટેમ્પરરી. હવે પરમેનન્ટ મતલબ શું થાય? વિધિન અ મોલિક્યુલ ઓલવેઝ પ્રેઝન્ટ જ હશે, બહારથી કોઈ રિએજન્ટનો અટેક કરવાની જરૂર નથી. ને બીજું છે ટેમ્પરરી. ટેમ્પરરી ઇટ મીન્સ બહારથી કોઈ એક રિએજન્ટ અટેક કરાવશે ત્યારે જ જોવા મળશે. ઓકે, સો આ એનું બેઝિક ઇન્ટ્રોડક્શન છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ એક્ઝામ્પલ સાથે આને સમજશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.